જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથે નારાયણ વાસુદેવાય. મિત્રો, હવે આપણે શ્રી નરસિંહ ભગવાનને ભક્ત પ્રહલાદની કથામાંનો ચોથો અધ્યાય કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, 7મો સ્કંદ, 3જો અધ્યાય. હિરણ્યકશ્યપુની તપસ્યાની વરદાન પ્રાપ્તિ. નારદજીએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે હિરણ્યકશ્યપુએ એવો વિચાર કર્યો કે હું અજય, અજર, અમર અને સમસ્ત સંસારનો એક છત્ર સમ્રાટ બની જાઉં, કે જેથી કોઈ મારી સામે ઊભો સુધા રહી શકે નહીં. આ માટે તે મંદરાચલની તળેટીમાં જઈને અત્યંત દારૂણ તપ કરવા લાગ્યો. ત્યાં તે હાથ ઊંચા રાખીને આકાશ તરફ જોતો રહીને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી ઉપર ઊભો રહી ગયો. તેની જટાઓ પ્રલયકાળના સૂર્યના કિરણો જેવી ચમકી રહી હતી. જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો, ત્યારે દેવો પોતપોતાના સ્થાનો અને પદો પર ફરીથી પ્રતિષ્ઠ થઈ ગયા. ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપસ્યાનો અગ્નિ ધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર નીચે થતાં આજુબાજુમાં લોકોને બાળવા લાગ્યો. તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઉકળવા લાગ્યા. દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી. ગ્રહો અને તારા તૂટી તૂટીને નીચે પડવા લાગ્યા તથા જાણે કે દશે દિશાઓમાં આગ પ્રજવળી ઉઠી. હિરણ્યકશ્યપુની આ તપોમયી આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પણ દાઝવા લાગ્યા. તેઓ ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં ગયા અને તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી, હે દેવોના પણ આરાધ્ય દેવ જગતપતિ બ્રહ્માજી, અમે હિરણ્યકશ્યપુના તપથી જ્વાળાથી બળી રહ્યા છીએ. અમે હવે સ્વર્ગમાં રહી શકીએ તેમ નથી. હે અનંત, હે સર્વાધ્યક્ષ, જો તમે યોગ્ય સમજો તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય એ પહેલાં જ આ જ્વાળાનું શમન કરી દો. હે ભગવાન, તમે સર્વ કંઈ જાણો જ છો, તો પણ અમે પોતાના તરફથી તમને એ જણાવીએ છીએ કે આ કયા આશયથી ઘોર તપ કરી રહ્યો છે. સાંભળો, તેનો વિચાર છે કે જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરીને બધા લોકોથી ઉપર સત્યલોકમાં વિરાજે છે, તેવી જ રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવ થકી તે જ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ. કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે. એક જન્મમાં નહીં તો અનેક જન્મોમાં, એક યુગમાં નહીં તો અનેક યુગમાં પોતાના તપોબળથી હું પાપ પુણ્ય વગેરેના નિયમોને બદલી નાખીશ. આ સંસારમાં એવું ઉલટું સુલટું કરી દઈશ કે જેવું પહેલાં ક્યારેય હતું નહીં. વૈષ્ણવ વગેરે પદોની તો શી વિસાત, કારણ કે કલ્પના અંતમાં તેમણે પણ કાળનો કોળિયો બનવું પડે છે. અમે સાંભળ્યું છે કે આવી હઠ લઈને જ તે ઘોર તપ કરવા મચી પડ્યો છે. તમે ત્રણેય લોકના સ્વામી છો, હવે તમે જ યોગ્ય સમજો તે કરો. હે બ્રહ્માજી, તમારું આ સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠ પદ બ્રાહ્મણો અને ગાયોના સ્વધર્ણ કલ્યાણ, વિભૂતિ, કુશળ, ક્ષેમ અને વિજય માટે જ છે. જો આ પદ હિરણ્યકશ્યપુને હસ્તગત થઈ જશે તો સજ્જનો પર સંકટોના પહાડ તૂટી પડશે. હે યુધિષ્ઠિર, દેવોએ જ્યારે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે નિવેદન કર્યું, ત્યારે તેઓ ભૃગુદશ વગેરે પ્રજાપતિઓની સાથે હિરણ્યકશ્યપુના આશ્રમ પર ગયા. ત્યાં જઈને પહેલાં તો તેઓ તેને જોઈ જ ન શક્યા, કારણ કે ઉધઈની માટી, ઘાસ અને વાંસના વૃક્ષોથી તેમનું શરીર ઢંકાઈ ગયું હતું. કીડીઓ તેના મેદ, ચરબી, ત્વચા, માંસ અને લોહી ચાટે ચૂસી ગઈ હતી. વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો તે પોતાના તપના તેજથી લોકોને તપાવી રહ્યો હતો. તેને જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા. પછી તેમણે હસતા હસતા કહ્યું, બ્રહ્માજીએ કહ્યું, હે કશ્યપ સુત હિરણ્યકશ્યપુ, ઉઠો, જાગો, તમારું કલ્યાણ થાઓ. હવે તમારી તપસ્યા સિદ્ધ થઈ ગઈ છે. હું તમને વરદાન આપવા આવ્યો છું. તમારી જે ઈચ્છા હોય નિસંકોચપણે તે માંગી લો. મેં તમારા હૃદયનું અદ્ભુત બળ જોઈ લીધું. અરે, મચ્છરોએ તમારું શરીર ફોલી ખાધું છે, તો પણ તમારા પ્રાણ અસ્થિ માત્રના સહારે ટકેલા છે. આવી કઠણ તપસ્યા આ પહેલાં ભૂતકાળમાં કોઈ ઋષિએ કરી નથી અને આગળ પણ કોઈ કરી શકશે નહીં. ભલા એવું તે કોણ છે
કે જે દેવતાઓના 100 વર્ષ સુધી પાણી વિના જીવિત રહી શકે. હે દિતિનંદન હિરણ્યકશ્યપુ, તમારું આ કામ મોટા મોટા ધીર પુરુષો માટે પણ દુષ્કર છે. મને તમે પોતાની આ તપોનિષ્ઠાથી પોતાના વશમાં કરી લીધો છે. હે અસુર શ્રેષ્ઠ, આનાથી પ્રસન્ન થયેલો હું તમને તમે જે કંઈ માંગો તે આપી દઈશ. તમે છો મરણ ધર્યા અને હું છું અમર, તેથી તમને મારું આ દર્શન નિષ્ફળ થઈ શકે નહીં. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, આ પ્રમાણે કહીને બ્રહ્માજીએ તે હિરણ્યકશ્યપુના કીડીઓથી ફોલી ખવાયેલા શરીર પર પોતાના કમંડળનું દિવ્ય અને અમોઘ કદીય નિષ્ફળ નહીં થનારું પ્રભાવશાળી જળ છાંટ્યું. જેમ લાકડાના ઢગલામાંથી આગ ભભૂકી ઉઠે તેવી જ રીતે તે જળ છાંટતા જ વાસ અને ઉદયની માટી વચ્ચેથી તે બહાર નીકળી ઊભો થઈ ગયો. તે સમયે તેનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ તેમજ બળવાન થઈ ગયું. ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ અને મનમાં ચેતના આવી ગઈ. તેના બધા અંગો વજ્ર જેવા કઠોર અને તપાવેલા સુવર્ણ જેવા ચમકદાર થઈ ગયા હતા. તે નવયુવાન થઈને ઊભો થઈ ગયો. તેણે જોયું કે આકાશમાં હંસ પર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે. તેમને જોઈને તેને ઘણો આનંદ થયો. પોતાનું માથું જમીન પર ટેકવીને તેણે તેમને નમસ્કાર કર્યા. પછી હાથ જોડીને નમ્ર ભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાના નિષ્પલંક નેત્રોથી તેમને નિહાળતો રહીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યો. તે સમયે તેના નેત્રોમાંથી આનંદના અશ્રુ ઉભરાઈ રહ્યા હતા અને આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું. હિરણ્યકશ્યપુએ સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત તમોગુણથી ગાઢ અંધકારથી ઢકાઈ ગઈ હતી. તે સમયે સ્વયં પ્રકાશ સ્વરૂપ આપે પોતાના તેજથી તેને ફરીથી પ્રગટ કરી હતી. આપ જ પોતાના ત્રિગુણમય રૂપે આ સૃષ્ટિની રચના, તેનું રક્ષણ અને તેનો સંહાર કરો છો. આપ રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રય છો. આપ જ સર્વાતીત અને મહાન છો. આપને હું નમસ્કાર કરું છું. આપ જ જગતનું આદિ કારણ છો. જ્ઞાન અને વિજ્ઞાન આપની મૂર્તિઓ છે. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વિકારો વડે આપે પોતાને પ્રગટ કર્યા છે. આપ મુખ્ય પ્રાણ સૂત્રાત્મા રૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખો છો. આપ જ પ્રજાના રક્ષક પણ છો. હે ભગવાન, ચિત્ત, ચેતના, મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો. પંચભૂતો, શબ્દાદી વિષય અને તેમના સંસ્કારોના રચયિતા પણ મહત્ત્વના રૂપમાં આપ જ છો. હોતા, અધર્વ્યો, બ્રહ્માને ઉગગાતા, આ ઋત્વિજોથી થતા યજ્ઞનું પ્રતિપાદન કરનારા વેદ આપનું જ શરીર છે. તેમના વડે જ આપ અગ્નિષ્ટોમ વગેરે 7 યજ્ઞોનો વિસ્તાર કરો છો. આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો, કારણ કે આપ અનાદિ, અનંત, અપાર, સર્વજ્ઞ અને અંતર્યામી છો. આપ જ કાળ છો. આપ પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક પોતાના ક્ષણ, લવ વગેરે વિભાગો વડે લોકોનું આયુષ્ય ક્ષીણ કરતા રહો છો. આમ છતાં આપ તો નિર્વિકાર જ છો, કારણ કે આપ જ્ઞાન સ્વરૂપ પરમેશ્વર, અજન્મા, મહાન અને સમસ્ત જીવોના જીવનદાતા અંતરાત્મા છો. હે પ્રભુ, કાર્ય, કારણ, ચલ, અચલ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આપનાથી ભિન્ન હોય. સમસ્ત વિદ્યાઓ અને કળાઓ એ આપનું શરીર છે. આપ ત્રિગુણમય માયાથી અતીત સ્વયં બ્રહ્મ છો. આ સ્વર્ણમય બ્રહ્માંડ આપના ગર્ભમાં સ્થિત છે. આપ તેને પોતાનામાં જ પ્રગટ કરો છો. હે પ્રભુ, આ વ્યક્ત બ્રહ્માંડ આપનું સ્થૂળ શરીર છે. આનાથી આપ ઇન્દ્રિયો, પ્રાણ અને મનના વિષયોનો ઉપભોગ કરો છો. પરંતુ તે સમયે પણ આપ પોતાના પરમ ઐશ્વર્યમય સ્વરૂપમાં જ સ્થિત રહો છો. વાસ્તવમાં આપ પુરાણ પુરુષ, સ્થૂળ સૂક્ષ્મથી પરબ્રહ્મ સ્વરૂપ જ છો. આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપક છો. ચેતન અને અચેતન એ બંને તમારી શક્તિઓ છે. હે ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ જો મને અભિષ્ટ વરદાન આપવા ઈચ્છો તો
તો એવું વરદાન આપો કે આપે સર્જેલા કોઈ પણ પ્રાણીથી, ભલે તે મનુષ્ય હોય કે પશુ, પ્રાણી હોય કે અપ્રાણી, દેવ હોય કે દૈત્ય અથવા નાગ વગેરે હોય, કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય. અંદર હોય કે બહાર, દિવસે કે રાત્રે, આપે સર્જેલા પ્રાણીઓ ઉપરાંત અન્ય કોઈ પણ જીવથી, અસ્ત્ર કે શસ્ત્રથી, પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં કોઈ મારો પ્રતિકાર ન કરી શકે. હું સમસ્ત પ્રાણીઓનો એક છત્ર સમ્રાટ થાઉં. ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ થાય. તપસ્વીઓ અને યોગીઓને જે ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પણ પ્રાપ્ત થાય. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितामाय 7મા સ્કંદ અંતર્ગત હિરણ્યકશ્યપુની વરદાનની યાચના નામનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.